હા, જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી આ ઘરના ઢસડા કરું છું, પણ ખબર નહીં આ ઘરમાં મને આ જ દુઃખ હશે. દેરાણી આવે તો દેરાણી પણ કાંઈ કામ કરવા નથી લાગતી. શું કામ છે મારે? ના ના, શું કામ છે તારે? કઈ કામ હતું? ચા પીવી છે. તો તને જ કહેતી હતી. હા, બીજા કોઈ ત્રીજું વ્યક્તિ છે નહીં ઘરમાં? હા તો મેં કહ્યું ને ભાભી, ચા પીવી છે. સવારમાં માણસ ઉઠે એટલે એનું પહેલું કામ હોય બ્રશ કરીને ચા પીવાનું, જે મારી પણ ઈચ્છા છે. ભાભી ચા બનાવો. શું કામ? હું કઈ આ ઘરની કામવાળી કે તારી નોકરાણી નથી કે તે મને પગાર પણ નથી રાખ્યો કે હું તારા માટે ચા બનાવું? ભાભી મને ખબર છે કે તમે નોકર નથી. નોકર હોત તો હું પગાર પણ આપતી હોત ને તમને. મેં તમને ક્યારેય પગાર નથી આપ્યો, એનો મતલબ કે તમે નોકર નથી. બરાબર. તું તારી જેઠાણીને જે ઓર્ડર આ ઠોકે છે ને એના કરતાં એક કામ કર ને, તું મારું કામ કર ને. તું ચા ભાખરી બધું બનાવી નાખ. કેવું બોલો છો ભાભી? આવું બોલાય? છી 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 છી. રામ 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 રામ. સવારમાં આવા શબ્દો બોલશો ને તો મને દુઃખ લાગશે ભાભી. દુઃખ? અને મારી દેરાણીને ક્યારેય ન બને. આ બધી અફવા કોણ તને ફેલાવે છે કે મારી દેરાણીને દુઃખ લાગે? એ ગામને દુઃખ લગાડે ને એવા નાટક કરે છે. સેમ ટુ યુ ભાભી. તમને ખબર છે ને કે હું ક્યારેય ચા નથી બનાવતી. ચા બનાવો ને સવારમાં લેક્ચર આપશે પણ કામ નહીં કરે. કામ ચોર છે આ દુનિયા, સાચું. બરાબર છે. હા, મારા દિયર તને આ ચા બનાવવા લઈ આવ્યા છે અને એનું બધું જેટલું કામ છે ને, આ એનું રસોઈ કરવાનું, એનું ટિફિન કરવાનું, એને સમયસર આ જગાડવાનું, એ બધું તારું કામ છે, મારું કામ નહીં. અને આમ પણ રોજ મારા દિયર બનાવે છે ને ચા, કહી દે ને બનાવી લે. એ તો જમવાનું બનાવે છે મારા માટે, કહું તો એની તો વાત જ નથી. મારા પતિ તો પરમેશ્વર છે. એમને તો વાત કરતી જ નથી. વાત તો તમારી થાય છે. કામ ચોરીની પણ રીત હોય ભાભી. લે, ઉલટા ચોર કોટવાલ કોટાટે. કામ તારે નથી કરવું અને તું મારા પર બધું આરોપ થોપે છે. હું કામ નથી કરતી ભાભી, એટલું કામ કરું છું. સવારથી તમારું લેક્ચર સાંભળું. મોટા ભાઈ આખો દિવસ ટીવી સામે બેઠા રહે, ક્યારેય મને ટીવી ન જોવા દે તોય પણ સહન કરું. હા, આદિત્ય આખો દિવસ ઘરે ન હોય ને તો દિવસમાં 50 વાર એમની યાદ આવે. આનાથી વધારે શું કરી શકું? સાચી વાત છે. હવે તારા જેઠ ઉપર બધું ના કેમ ને બધી વાત. હવે એ થોડી વાર ટીવી શું જોવે છે ત્યાં તને એ પણ નજરમાં આવી ગયા અને એ પણ કણાની જેમ ખૂંચે છે. કેટલા સિરિયસ છો ભાભી તમે તો. મને તો એમ હતું કે હું સાસરે જઈશ ને તો મારી જેઠાણી માધુરી દીક્ષિત જેવી હશે. આખો દિવસ ઘરમાં નાચ્યા કરશે, થનગનાટ કર્યા કરશે. મારે તો નાચવું જ છે. હા, તું ઘરના કામ કરી લેતી હોય ને તો મને પણ મારી મોજથી જિંદગી જીવી જ છે. પણ મોજ કેવી? આખો દિવસ ઘરના ઢસડા કરવાના. અને હું જો કામ ન કરું તો તું પણ કેટલી નફટ છો. મારા હાર્દિક એટલે કે મારા દેર પાસે કામ કરાવે છે તો એમાં છે એની શરમ ભાભી. ઇઝ માય હસબન્ડ. એની આ જોબ કોણ છે? હા, કાંઈ કામવાળો નથી એ. લેટ મી સ્પીક. ક્યારની શાંતિથી જવાબ આપું છું તો બધી વાતને વચ્ચે કાપવી જરૂરી નથી. કોઈ પણ વાત શાંતિથી થઈ શકે. તમે આ ઘરના મોટા વહુ છો, તમારી જવાબદારી છે કે તમે નાની વહુનું ધ્યાન રાખો. અને એક ચા બનાવી દેશો ને તો મોત નહીં આવે. વાહ, તારા શબ્દમાં તો શબ્દે કાંટા ઉગ્યા છે. કોઈ દિવસ જીભમાં આમ કડવાશ તો જવાની જ નથી ને. પ્રેમથી બોલીશ તો કામ કરજો. નહીં ને, એટલા માટે પ્રેમથી નથી બોલતી. ક્યારની સમજાવતી હતી કે મને લાગ્યું હતું કે મારી જેઠાણી માધુરી દીક્ષિત જેવી હશે, પણ અહીંયા આવીને તો બેટા પિક્ચરની શું નામ હતું એનું? તને ખબર હોય ને કેમ કે તને શોખ હતો પિક્ચર જોવાનો. અરુણા ઈરાની જેવું કામકાજ નીકળ્યું છે તમારું. હર એક કલાક નાગની જેમ માથે બેઠા હોવ છો. એવા નાટક જ ન કરાય કે નાગની જેમ કોઈ ડંખ મારે. પતી ગયું લેક્ચર. ચા બનાવવાના છો? નથી બનાવવાની. તારે પીવી હોય ને તો બનાવી લે ને, નહીતર એક કામ કર, મારા દિયર જે ઘરમાં બેઠા છે ને એને કહી દે, એ તને છે ને ચા બનાવી દેશે રોજની જેમ. કોણ જાણે આ દેરાણી કેવી ભટકાણી છે, આ કયા નસીબની. મને એમ લાગે છે કે ચોઘડિયા ફેર થઈ ગયો હશે આ તને લાવવામાં. ચારના બોલો છો, થાકતા નથી? ન બનાવી આપો તો કંઈ નહીં. એમાં આટલું બધું લેક્ચર આપવાની ક્યાં જરૂર હતી? મેં તો ખાલી પ્રેમથી સવાલ કર્યો હતો. બાય ધ વે, ચા તો આદિ જ બનાવવાના છે, પણ મને લાગ્યું કે ભાભીને થોડી અડી કાઢું સવારમાં. કંઈ વાંધો નહીં. હા ભાભી, તમારે ચા નથી બનાવી, ચા તો આદિત્ય જ બનાવવાના છે. ચલો હું જાઉં? તો જાને. હા, તને ચિઠ્ઠીને સંદેશ લખવો પડશે.
ના, તમારા ગંદા અક્ષરો મને વચાશે નહીં. બાય બાય. કઈ માટેની બની છે આ? કોઈ વાતમાં ખબર નથી પડતી. પતિને પણ કઠપુતલીની જેમ નચાવે છે. આદિ, આદિ. હદ થાય છે આની. આદિ, હા કેટલા પ્રેમથી જવાબ આપે ને. હા, તો એમાં શું થઈ ગયું જવાબ પ્રેમ? હા બોલ. મને છે ને ગુસ્સો આવે છે અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં હું કંઈક ફોડી તોડી નાખીશ. હા? ફોડી તોડી નાખવું એવું ન કરાય. હા માથું ન ફોડતી. હા ટાંકા લેવા પડશે પછી. બસ કરો ને તમે હવે. એક તો સવાર સવારમાં ભાભીએ મગજ ખરાબ કર્યું છે અને બીજા તમે. શું? ભાભીની આટલી હિંમત કે તારું મગજ ખરાબ કરી નાખ્યું એને? અરે આ લોકોનું તો રોજનું થયું છે. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બબાલ કરીને ઊભી રાખે છે. તમને ખબર છે સવાર સવારમાં મને ચા બનાવવાનું કહ્યું. તમે વિચાર કરો, સવાર સવારમાં મેં તમને કોઈ દી ચા નથી બનાવી આપી. તમને ક્યારે ચા બનાવી આપી છે? તો ભાભીને શું કામ બનાવી આપું? કોણ છે એ મારા? ભાભી? પણ એનો મતલબ એ થોડી છે કે તું એને ચા બનાવી દે. અરે એમને ચા પીવી હોય તો જાતે બનાવે ને. હા, મોટા ભાઈ બનાવીને ભાભીને પાય. આપણે શું લેવા દેવા? અને આપણા માટે બનાવે તો પણ એ મોટા છે ને. હા, સાવ સાચી વાત છે. તો? આ હંમેશા નાનાઓ જ કામ કરે મોટા માટે, એવું ક્યાં લખ્યું છે? મોટાઓએ પણ નાનાનું કામ કરવું જોઈએ, એવું લખવાની જરૂર છે. આટલા વર્ષોથી તમે ચા બનાવો છો, તમે ક્યારે એમને મૂક્યા છે બાકી? તમે બધાને ચા પીવડાવો છો. નોકર કરતા બે જ જીવન છે તમારું. આ મતલબ તમે કેટલું ધ્યાન રાખો છો બધાનું. અને બંધ. હવે બંધ. શું? આ બધાને છે ને કોઈને ચા બા નહીં મળે. આજથી ચા બનાવવાનું હું પણ બંધ કરું છું. મારા પૂરતી ચા બનાવીશ ને એકલો પી લઈશ. હા, તારા માટે આપણા બે માટે ચાલશે, પણ આ ભાઈને છે ને હવે બિલકુલ એનું સહન કરવાનું નથી થતું. હા, જ્યારે જુઓ ત્યારે મનમાની ભાભીની જ ચલાવે છે ઘરમાં. શું આપણે એમના ગુલામ છીએ? જરાય નહીં ને. હું તમને શું કહું છું, આપણે એક દિવસ એવું કર્યું હતું, આ ગેસનો બાટલો ચાલુ મૂકીને જઈએ. ઘર સળગાવવાની વાત કરે છે. હા, જરાય શરમ નથી આવતી તને? તમે સમજ્યા નહીં મારી વાત. બોલીને જવાબ દેવાનો એ લોકોને. અને મને ખબર છે એ લોકો કેટલી અવળચંડાઈ કરે છે. મને તો એમ કહેવાનું થતું હતું કે આ ગેસનો બાટલો ચાલુ રાખીને જઈએ ને તો ભાભી ચા બનાવી નાખે. સળગાવવાની વાત નહોતી કરતી એમ ને? હા, તો બનાવી દે ને, ગેસનો બાટલો ચાલુ કરી દે ને કહી દે ભાભીને ચા બનાવે. જા. કયું મેં? ભાભીએ કીધું કે ચા નહીં બનાવું, દીવા સળી મૂકીશ અને હું સળગીશ ને તને પણ લઈ જઈશ. બોલો, આમ એમને હું ગમતી નથી અને મરવું છે તો મારી સાથે. મને તો એમ થાય છે કે આ લોકો કોઈ દિવસ સુધરવાના નથી. ક્યારે? આની સાથે કોઈ દિવસ બોલવાનું જ નહીં. હા, બોલીએ તો આપણી સાથે ઝઘડો કરે ને. હા, હું તો છે ને ઝઘડો કરવા જ નથી માંગતો, પણ મોટા ભાઈ છે ને આ ગમે તેમ કરીને મારી સાથે આમથી આમ વાતને ફેરવીને પછી મારે ન બોલવું હોય તો બોલાઈ જાય. સાચી વાત છે. તમને શું કહું છું ખબર? આપણે એક કામ કરીએ. આ તમારા દુઃખનું, મારા દુઃખનું, ભાભીના દુઃખનું અને મોટા ભાઈના દુઃખનું એક જ નિવારણ છે. શું? માથા ફોડીએ તો? નોકર. નોકર? જો સમજો મારી વાત તમે, એક નોકર આવી જશે ને તો આપણે ચારેયનું કામ કરશે. અરે પગારમાં મતલબમાં મોટા ભાઈ જ્યારે પૈસા દેવાની વાત થશે ને ત્યારે 1 રૂપિયો પણ નહીં આપે. હાફ હાફ કરી લેવાના ને, 50-50%. અરે જૂઠા છે એક નંબરના. આ જ્યારે પણ હિસાબ કરવા બેસીએ ને ત્યારે કહે છે કે આવતા મહિનાનો આવતા મહિને આપીશ ને આવતા મહિનાનો ગયા મહિને આપીશ. હવે આવતો મહિનો કયો ને ગયો મહિનો કયો એ તો મારે ક્યારે સમજવું એ સમજ જ નથી પડતી. સમજતા તો નથી, તો મને ખબર છે. મારો મતલબ છે કે સમજો તમે વાતને. જો નોકર આવશે ને તો આપણા ચારેયનું કામ કરશે. 1 મહિનો જોઈ લેવાનું, જો મોટા ભાઈ અડધા પૈસા ન આપે તો એ નોકરને આપણે રાખી લેવાનો. આ ઘરમાં છે ને બધા કેવા છે ખબર પડી ગઈ છે. હા, મોટા ભાઈ 1 નંબરના કંજૂસ, ચીકુસ, ચિંગુસ, ચિંગુસ. અને ભાભી ગુસ્સાવાળા. અવાજ નીકળતો નથી છતાંય બરાડા પાડી પાડીને બોલશે કે જાણે આ ઘરમાં એનું ચાલતું. અને 1 નંબરના ફટ્ટુ માણસ. હાઈટ કમ આવાજ દાદા. હા, અને તું તારી વાત કરું ને તો તું પણ એ જ છે. હા, ખાલી બોલે છે પણ પાછી કરી નહીં બતાવે. એટલે તારી સામે બહુ પડવાનું નહીં. હા, તારો સ્વભાવ એવો રહ્યો એટલા માટે. અને મારી વાત ભોળો, શાંત, આ ઘરનું ધ્યાન રાખવાવાળો એકમાત્ર વ્યક્તિ એટલે હું. એવું તમને લાગે છે? એવું તમને લાગે છે? તમે ખરેખર બહુ સારા માણસ છો. તમે મારા માટે નોકર ગોતી ના હો ને, આપણે આગળનું ડિસ્કશન પછી કરીશું. હા, જલ્દી આવજો નોકર લઈને. હવે ભાભીને બતાવીશ કે હું કોણ છું. ઝઘડો ભાભી સાથે થયો, ચા એને ન બનાવી, નોકર મારે ગોતવાનો. ચા ક્યારે બનશે?
હિસાબ થઈ ગયો, પેલો બાકી છે. શું કરો છો? દેખાતું નથી. ફાઇલ લઈને બેઠો હોય તો શું કામ કરતો હોય? એમાં પૂછવાનું જરૂર નથી કાંઈ કે શું કરો છો એ. હા, કોઈ દિવસ સીધી રીતે જવાબ દેતા ન આવડ્યું. તો તને સીધી રીતે પૂછતા પણ નથી આવડતું, ખબર છે ને તને? હા હા, ખબર જ છે. એમે તમે ને ભાભી ખબર નહીં શું આવે મનમાં આવે એમ ભૂલે જ જાઉં છો. કંઈ પણ પૂછીએ તો જવાબ તો આડા થડવા જ આપવાના. પોતે કેમ બધી વાતમાં સીધા જવાબ આપતો હોય ને વ્યવસ્થિત વાત કરતો હોય ને બધાની વાત માનતો હોય એવી વાત કરે છે. તમે છે ને મારી વાત સાંભળી લ્યો. આ ભાભીને સમજાવી દેજો, ઘરમાં છે ને આ મીરાને કંઈ કામ ન ચીંધે, એમણે જાતે કરી લેવાના એમના કામ. ઓ ભાઈ, એની જેઠાણી છે, ભાન તો છે કે નહીં તને? તો જેઠાણી કામ કરે કે દેરાણી કરે? એવું કાંઈ લખી દીધું છે કે જેઠાણીને આરામ કરવાનો અને દેરાણીને કામ કરવાનું? લખી જ દીધું છે. મોટી ઘરની છે ને થોડોક તો આરામ જોઈએ કે નહીં? નાનીને બધું કામ કરવાનું હોય. હવે આરામ કરીને છે ને આ શરીર બગાડી નાખ્યું છે. જરાક બોલો, સમજાવો. આ તમારું કઈ ચાલતું નથી ભાભી સામે? તારું તો બહુ બધું ચાલીને આમ રાજધાની એક્સપ્રેસની જેવું ચાલતું હોય તારી ઘરવાળી આગળ, એમ મને વાત કરે જ પાછો. મારું ચાલે જ છે. હું છે ને બોલું એટલે એ ઊભી હોય તો બેસી જાય ને બેઠી હોય તો ઊભી થઈ જાય, એટલું ચાલે જ મારું. હા, એ તો હું જોઉં છું. હું આ ઘરમાં જ રહું છું. તું એના માટે ચા બનાવીને તૈયાર કપ જ્યારે આપે છે ને ત્યારે એ ઊભી થાય છે. હા, એ વાત તારી સાચી છે, તું કે ત્યારે જ ઊભી થાય છે, પણ તું ચાનો કપ આપે છે ત્યારે. પ્રેમ છે મારો, તમારા લોકોથી એ જોવાતો નથી. મોટા ભાઈ છે ને મારે મગજમારી નથી કરવી ને અત્યારે હું બાંધવાના મૂડમાં નથી, બરાબર? તો હું પણ કોઈ બાંધવાના મૂડમાં નથી, સમજી ગયો ને તું? આ લાઇટ બિલ આવ્યું છે અને ગેસ બિલ પણ આવી ગયું છે. તો એ આ બંને પૈસા આપી દો. ભરી દે તું આ વખતે. હું આવતા મહિને સાથે આપી દઈશ. હજી મારે પૈસા નથી આવ્યા બરોબર મારે એકાઉન્ટમાં, તો આવશે ત્યારે લઈને તને આપી દઈશ. તું આ મહિને બંને લાઇટ બિલ ને ગેસ આ કઈ જવાબ ના થયો તમારો? આ જવાબ તમારો વ્યાજબી જવાબ નથી. આ જ્યારે જુઓ ત્યારે બહાના બતાવી દો છો, પૈસા નથી, આ નથી, તે નથી, ખાતામાંથી ટ્રાન્ઝેક્શન નથી થતું, ફૂલ થઈ ગયું છે, આ થયું તે થયું. આવતા મહિને કયા મહિને? હા, માર્ચ એન્ડિંગ ગયો એટલે બધું હિસાબ કિતાબ ને પેલા સીએ ને આપવાનું છે, એટલે પૈસા આ વખતે તો નહીં નીકળી શકે. તું આ વખતે ભરી દે, પછી 1-2 મહિના પછી સમજી લેશું આપણે હિસાબ. હું શું કામ ભરું? મારે ક્યાં એકલાને રહેવું છે? બધાને રહેવું છે. અરે તો આ કાપી જશે લાઇટ વાળો. ભલે ને કાપી જાય, એમ પણ પહેલા ક્યાં બધા લાઇટ વગર જ રહેતા હતા ને? શીખી જા હું રહેતા. હા તો નો સમજે ને, સીધી વાત છે ભાઈ. હે, સમજવાની જરૂર તમારે છે. જ્યારે જુઓ ત્યારે કોઈ પણ વાતમાં તમે ના પાડી દો છો, અને રૂપિયા આટલા બધા બચાવીને જાવું છે ક્યાં તમારે? અરે કોણ બચાવે છે? ક્યાંક હોવા તો જોઈએ કે નહીં, તો તને આપું ને હું. બસ તારો તો મહિનો પૂરો થયો નથી, લિસ્ટ લઈને આવ્યો, આના આપવાના, આના આપવાના, આના આપવાના. 1-2 મહિના તું આપી દઈશ તો કઈ પતલો નહીં પડી જાય. તો તમારી સાથે તો વાત કરવા જ ખોટો આવું છું. આ વાત કરવાનો કઈ ફાયદો નથી થતો મને. સમજાતું નથી કે તમે મોટા ભાઈ છો. હે, ઘરના મોટા ભાઈઓ આવા હોય? તો નાનો ભાઈ તો બહુ ડાયો હોય એમ વાત કરે છે તું. ભાઈની આમ બધી વાત બોલે, પાળતો હોય, બધા કામ કરી દેતો હોય એમ વાત કરે છે પાછી. આ તમારી સાથે મારે કોઈ દિવસ બનવાનું નથી, સમજી લેજો. અને ક્યાં બને છે પણ બનવાનું નથી તો કોશિશ પણ ન કરતા. અને જેને પ્રેમથી જે પણ આ હિસાબ કિતાબ પ્રમાણે મહિનામાં જે કંઈ પણ ખર્ચો આવે ભાગ સરખો પડશે ને આપવો જ પડશે. પૈસા મારી પાસે આવશે ને ત્યારે મળશે, અત્યારે તારે ભરી દેવા પડશે. મારી પાસે અત્યારે પૈસા નથી. નવો નોકર લાવું છું ઘરમાં. હે, એનો પગારની વ્યવસ્થા કરી રાખજો. આ ઘરના કામ કોઈને કરવા નથી, તમારે ઓર્ડર કરવા છે. મીરા વહુ ઓલું બનાવી નાખજો, આજે આ કરી નાખજો, તે કરી નાખજો. મારા ભાભીને ઓર્ડર કરવા છે. એટલા માટે મેં વિચાર કર્યો કે અમારા 2 માણસ માટે અમે નોકર રાખી લઈએ છીએ. આ અડધો પગાર તમારે આપવો પડશે. એટલે કામ તમારા 2 માણસનું કરશે અને પગાર મારે અડધો આપવાનો. આ હિસાબ ક્યાંથી તું શીખીને આવ્યો છે ભાઈ? એ બહુ મોટો હિસાબ કહેવાય, જેમાં તમે ગણતરીમાં કાચા પડો. હા, સાચી વાત છે. મેં તો તારી કરતા દિવાળી બહુ ઓછી જોયેલી રહી ને, એટલે કદાચ મને આ હિસાબ ન ખબર પડે. ફટાકડા વધારે ફોડ્યા હોય ને એટલે કાનમાં ધાક પડી ગયું હોય અને મગજ શૂન થઈ ગયું હોય. તો આ હિસાબ તમે જે કરો છો ને નોકર વાળો, એ મીરા વહુને કહેજો કે એનું કામ કરવા માટે આવે છે ને તો એના બાપાના ઘરેથી પૈસા મગાવી લે આ નોકરને દેવા માટે. હા, મન તો થાય છે કે ભાગત પાડી લઈએ. આ નોખા થવાનું નામ લઉં છું પણ તમે નોખા પણ નથી થતા. એકવાર નોખા થવાનું કહી દો ને તો વાત પતી જાય. આપણે છે ને એકબીજાના મોઢાય ન જોવા. નોખા તો 1 થી લાખે પણ નહીં થવાય ને નહીં થવાય. સમજી ગયો તું? જ્યારે હોય ત્યારે હું નોખા થવાની વાત કરો છો? મેં તો વાત જ નથી કરી. હા,
હા તું કરે છે નોખા થવાની વાત, એટલે નોખું બોખું કાંઈ થવાનું છે નહીં. આ જેમ ચાલે છે ને એમ જ ચાલવાનું છે. અને એ બધી લપ મૂક, આ મારે ઘણું બધું કામ છે. આ ગેસ રૂપિયો તો આવતો નથી ને હિસાબ શેના કરો છો ને એ મને આજ સુધી સમજાણું નથી. આ બ્લુ ફાઇલ મૂકો, આ વર્ષો જૂની ફાઇલ છે તમારી. હા ઈ તને ન ખબર પડે. આ લાઇટ બિલ ને ગેસ બિલ ભરવાનું ભૂલાય નહીં હો, ઓનલાઈન ભરી દેજે, અહીંયાથી ઘરે બેઠા બેઠા જ ભરાઈ જશે. બહુ ડાયો છો મારો ભાઈ, મને તો ખરેખર તારી પર બહુ વિશ્વાસ. ભૂલાય નહીં, ગૂગલ પે માંથી થઈ જશે, ભરી દેજે. ઘરમાં બધા સરખા છે, કોઈના વખાણ કરાય એમ નથી. આ તો ખુલ્લું લાગે. એ કોનું કામ છે? તમારું કામ છે. ભાભી, મોટા ભાઈ, આદિ, જલ્દી આવો, જલ્દી. રાડુ, રાડો ના ખાઓ. ડરાવી દીધો મને. તમે મને પણ ડરાવો છો. જો પ્લીઝ, અમારા ઘરમાં ચોરી કરવા જેવું અરે કઈ ચોરી કરવા નથી આવ્યો ભાઈ સાહેબ, ચોરી કરવા નથી આવ્યો, કામ માંગવા આવ્યો છું. હે? નોકર છું. તો એમ કે ને નોકર છું. હા. દેખાવે નોકર જેવો લાગતો નથી, પણ તું કહે છે તો હશે જ ને. હવે કોણે મોકલ્યો? ભગવાને. એટલે એમાં ભગવાનભાઈ, આપણે અહીંથી આગળ જાવ તો ભગવાન દાસની દુકાન છે કરિયાણાની. હા હા, ભગા કાકા. ભગા કાકા એમણે કીધું તું કે અહીંયા નોકરી મતલબ નોકર જોઈએ. એક મિનિટ, અમે તો એમને કીધું જ નથી. હે? એટલે એનો મતલબ ભાભીએ કીધું હશે. ભાભી કેટલા દિવસથી નોકર ગોતે છે. પણ જો હું શું કહું છું, હા. નોકરભાઈ, તમે મારી વાત સાંભળો. હા બેન, કેટલો પગાર લેશો? તમે આપશો એટલો? સારા છો તમે, બહુ સારા છો. કેટલો આપશો પણ? 5000? આપણે મળીને વાત કરીએ ને, બાર્ગેનિંગ કરીએ. હા બોલો. 7000? 10000? એનાથી વધારે પૈસા નહીં માંગતા. 10000 એટલે બહુમાં બહુ થઈ ગયા તમારા માટે. તમારે ઘરના વધારે કામ નથી કરવાના. ફક્ત ને ફક્ત 4 જણા છીએ અમે લોકો, અને 2 BHK નું મકાન છે, અને તમે જોઈ શકો એટલો સામાન છે. તો BHK નું હા પાડ દો ને. જોઈ શકે એટલો સામાન છે. પણ બધું કામ મારે કરવું પડશે? ના ના, કોણે કહ્યું? અરે અમે કાંઈ તમારા પર અત્યાચાર થોડી કરવાના છીએ. હું સવારે ઉઠીને મારું કામ કરી લઈશ, તમારા રૂમનું. ઓકે. પણ જો રસોઈમાં એવું છે ને કે મને બનાવતા તો આવડે છે. બનાવવાની જ છે, બનાવવાની જ છે, તમારે જ બનાવવાની છે. થોડુંક આવડે છે. નવો કામવાળો બન્યો છું ને એટલે કેમ? થોડુંક આવડે છે. પેલા કામ નથી કર્યું, અનુભવ નથી તમને. હાય. અમારે અનુભવી નોકરની જરૂર છે. તમે જઈ શકો છો, જાઓ. અરે જઈ ક્યાંથી શકો છો? મારે જરૂર છે કામની. આવું ના કરી શકો તમે. અત્યાર સુધી તમારે કામની જરૂર હતી તો મને રોકતા હતા. હવે મારે કામની જરૂર છે તો તમને હું રોકું છું. જો હું શું કહું છું તમને, થોડીક મદદ કરશો મારા જેવા ગરીબની તો તમારું ભલું થાય ને. આ તમારા ઘરના બધા કામ કરી નાખીશ. કચરા, પોતા, કપડાં. વોશિંગ મશીન છે તો કપડાં ગયા. કામ નથી કરતો, કપડાં છે. ધોવા પડશે. પછી ઓલું ભમરડાથી કોઈ નથી રમતું. પેલું ઓલું લાંબુ પોતું છે. જો એ બધી વાત તમે છોડો. હવે હું તમને એક સિરિયસ વાત કહું ને, એ સાંભળો. બોલો. અમારા ઘરમાં છે ને 4 લોકો છીએ. મારા જેઠ, જેઠાણી, હું અને મારા પતિ. કામ તમારે ફક્ત 2 જ માણસનું કરવાનું છે, મારું અને મારા પતિનું. કેમ? એટલે તમારા જેઠ જેઠાણી બહાર જવાના છે? ના આવે, પણ પર્સનલી અમને લોકોને થોડું બળતું નથી. બનતું નથી, અને હવે બનવા દેવા માંગતા પણ નથી. એટલે એ લોકો એનું કરી લેશે અને આપણે આપણું કરવાનું. તો નોખા થઈ જાવ ને. હવે તમે કહેશો કે મારે શું ના કરવાનું? ના, હું તો ખાલી કામ વાળો છું, માનો કહેવાય. સારું ચલો ને, તમે કીધું એમ. ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ બધા જ કામ તમારે કરવાના રહેશે, ફક્ત 2 માણસના. હા. હા, મારા જેઠાણી છે ને થોડી આડોડાઈ તો કરશે, પણ તમારે ડરવાનું નથી. તમારે હેન્ડલ કરી લેવાનું છે. સારું, ઘરનું બધું કામ થઈ જશે. કામ ક્યાં છે? ઘરમાં. ડેમો આપી દઉં? હા, ચાલો હું બતાવું. હાલો.
આવો આવો શામુ એ શામુ શામુ હા પણ હું છે. એ ભગવાન શાંતિ રાખો ને. ભાઈ હે શાંતિ રાખવાની હા બોલો ને ભાઈ. બે વખત ની બદલે 3 વખત તને બૂમ પાડી તારી મસ્તીમાં એવો મશગુલ હતો ને કે વાત પૂછ અરે કે મસ્તી નતો કરતો, કામ કરતો હતો. તું આખા હું વાવડી ગાતો તો એ તો આપણે ગુજરાતી ગીત ગાતો હતો થોડા ઘણા. હે મને એમ કે આ તું નોકર છે બરાબર છે હા, પણ આ ગુજરાતી ગીત સાંભળવાનો તને શોખ છે હું માણસ નથી. આ નોકરને શું આઈડી મારે કઈ કહેવાય છે રેવા દો. પૂછડી નથી પણ મને ખબર છે કે ભગવાન તને 2 કાન 2 આંખ 1 નાક 28 29 30 32 દાંત 1 જીભ 1 કપાળ એ બધું આપ્યું છે પણ આ બધું ગુજરાતીમાં અને તને શું સમજ પડતી હશે અરે હું ગુજરાતી છું, ભાઈઓ નથી. એ તો મને ખબર છે ને પણ કદાચ આ કામવાળાનું એવું બધું હોય ને કે એને ગુજરાતીમાં ઇન્ટરેસ્ટ ન હોય એટલા માટે તમારે કામ શું છે એ કહો ને ભાઈ. પંચાયત કરતા હોય કેટલું કામ મારે બાકી છે, ખબર તમને? હા તું અમારા ઘરનો નોકર છો કે અમે તારા નોકર છીએ એ ખબર નથી પડતી હું કઈ કામ નહીં કરું તમારા. હે તું કામવાળો છો ને તને પગાર મળે છે ને કઈ મફતમાં કામ તો નથી કરતો તમે નથી આપતા પગાર મને. તો ભલે ને કોણ પગાર આપે છે આ ઘરમાંથી પગાર જાય છે ને જે આપે છે ને એનું કામ કરું છું. એટલે અમારું કામ નહીં કરવાનું એમ નહીં, કમાલનો નોકર છે હા મારી દેરાણી આપે છે તો શું થઈ ગયું તને કઈ તકલીફ છે એટલા પૈસામાં અરે પણ મને ના પાડી છે કે મારે માત્ર મીરા મેડમ અને એમના પતિ આ બેનું જ કામ કરવાનું છે, બાકી કોઈનું કામ નથી કરવાનું. એમ થોડું ચાલે એક તો સંયુક્ત કુટુંબમાં રહેવું અને આવી રીતે વારા વર્તારા કરવાના એમાંય એ તમે જાણો અને તમારા મતલબ કે મારા મીરા મેડમ જાણે. મારી સાથે મગજમારી ના કરો. મને જે કહેવામાં આવ્યું છે ને એ હું કરું છું. એ ભાઈ હા તને તારી મીરા મેડમ કેટલો પગાર આપે છે પૂરા 10,000 રૂપિયા. લે 10,000માં તું તો જો ટોણી કરે છે જાણે કે લાખ રૂપિયા પગાર આપતી હોય મારી માટે 10,000 એ લાખ બરાબર છે હો. તો તને કદાચ આના કરતાં વધારે પૈસા મળે તો વધારે પૈસા? હા કેટલા? 500 ના કરું, જરાય ના કરું. અરે ના પાડી છે મીરા મેડમે બીજાનું કામ કરવાની. અરે તારી મીરા મેડમને નાક ચૂલામાં તો પૈસા કોણ આપશે? હવે એના પૈસા એ જાણે મારા પૈસા તમે આપવાને કીધા ને એની કરતાં 500 રૂપિયા તને વધારે આપીશ જો એ કહે છે ને તો હું કામ કરીશ, નકર કામ નહીં કરું. તો તે કામ કર ને હા તું શું વિચારે છે તને કેટલા પૈસા મળવા જોઈએ હા, વધારે નહીં પણ 12,000. 12,000 હા એટલે એ 10,000 આપે છે ને મારે 2,000 વધારે આપવાના હા, એટલે ઈ 10 આપશે ને તમારે બીજા 12 આપવાના એમ. આમ વધી નથી જતા તો મારે કામ વધી જાય છે. મારે એક મિનિટ થોભને મને વિચારવાનો મોકો તો દે અને સાંભળ જો 12,000 રૂપિયા આપું ને તો મારી દેરાણી કરતા તારે મારું કામ પહેલા કરવું પડશે મંજૂર મંજૂર. હવે જોઉં છું અમારી દેરાણીને બરાબરની કરું છું અને પણ હું કે જે કામ કીધું ને કરીશ ને હા કરીશ. આ તમારી દેરાણીનું કામ સાઈડમાં. બસ લાવો તમારું કામ. હા બસ તે કામ કર હું અહીંયા પાછી આવું ને રસોડામાં એ પહેલા તું છે ને મારા માટે ગરમા ગરમ કોફી અને બટાકા પૌવા અને પરોઠા બનાવ હા, કેવું કોમ્બિનેશન? બટાકા પૌવા, પરોઠા અને કોફી. કીધું ને 12,000 રૂપિયા આપવાના છે હા, જાઓ વળી જાય. અને પરોઠા સિમ્પલ નહીં આલુ પરોઠા બનાવજે આલુ પરોઠા, હા બટેકાના પરોઠા. આલુ ને બટાકા એક જ કહેવાય હા, હવે બની જાય ભાઈ. જાઓ ને તમે, અગર કઈ નહીં બને. 12,000 જોઈએ ને હા, બની જશે. છાની મનો કામ કરવા માંડ ને એક મિનિટ મેડમ કામાં ફ્રેશ થઈ ગયા કામ હતું કઈ તારા નામનું કામ તો ખૂટવાનું જ નથી
કામ હોય ને એ બોલો. મને તમારી સાથે બહેસ કરવામાં કોઈ મજા નથી આવતી હવે. વાહ, એક તો એમ પણ કેવું છે કે મને તમારી સાથે મગજમારી કરવામાં કંઈ મજા નથી આવતી, તો શું કરવા ઘરમાં દાંડાયું કરે છે? શું કર્યું છે મેં? એ જ કે ત્યાં શ્યામુને રાખ્યો કામવાળા તરીકે, તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને તો બધાના કામ કરવા પડે, નહીં કે તારા એકલીના. સંયુક્ત કુટુંબ? અરે વાહ, સેલેરી આપવા ટાઈમે તો સંયુક્ત કુટુંબ ક્યાં જશે? મેં પગાર આપવાનું નક્કી કર્યું છે. હું સેલેરી આપીશ ને તો કામ પણ એ મારા જ કરશે. બરાબર, એક છતના નીચે રહેવું છે છતાં પણ મારો તારો વર્તારો કરવો છે? સીધી વાત છે ને ભાભી, જે પૈસા આપે એનું કામ થાય. અને આમ પણ આ નોકરવાળો આઈડિયા મારો જ હતો, એટલે નોકરને પૈસા પણ હું જ આપીશ અને નોકર કામ પણ મારું જ કરશે. વાહ, તને શું લાગ્યું કે તે રાખેલો નોકર તારું જ કામ કરશે? અમે હું ભાજી મૂળા છીએ? ખબર નહીં, તમને એવું લાગે છે કે તમે ભાજી મૂળા છો તો હશો. તું આવા વર્તન કરે છે ને એટલે એવું જ લાગે છે. મને તો એવું લાગે છે કે તને કોઈ શીખવાડ્યું જ નહીં હોય કે જેઠાણી સાથે કેમ રહેવું અને શું બોલવું. સેમ ટુ યુ. મને પણ એવું લાગે છે કે તમને કોઈએ શીખવ્યું નહીં હોય કે દેરાણી સાથે કેવી રીતે રહેવું જોઈએ. હદ થાય છે મીરા તારી. તમારી હદ થાય છે ભાભી. શું કામ બોલાવો છો મને? કહ્યું ને મેં કે નોકરની વાત રહીને તો કામ તો અમારા જ થશે. અને એટલી બધી તમને ચિંતા થતી હોય ને તો જાઓ નોકર રાખી લો બીજો આ ઘરમાં. એટલે એક ઘરમાં દેરાણી જેઠાણીના અલગ અલગ નોકર એવું? હા, કેમ નહીં? જેની પાસે પૈસા હોય એ રાખે અને ભિખારી હોય એ ન રાખી શકે. અરે વાહ, આ પેપરમાં કોઈ આપ્યું હતું કે આ ઘરમાં કોઈ ભિખારી રહે છે એમ? અને જો ભિખારી હોય ને તો આવા મકાનમાં આટલા મોટા બંગલામાં ન રહેતા હોત. હા, માણસની ફિતરતથી માણસ ભિખારી હોય છે, દેખાવથી નહીં. તો પછી તું શું કામ અમને ભિખારી કહે છે? આ પેલું કહેવત છે ને કે જેની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. કદાચ તો એવું સમજતી હશે કે અમે ભિખારી છીએ, તો તને સામે બધા ભિખારી જ દેખાય ને. પૈસાવાળા ગણવાનું તો સામેવાળા પૈસાવાળા દેખાય. ક્લેપ્સ ફોર યુ. થેન્ક યુ. આ જૂનો થઈ ગયો છે. મહાવરા તો નવા શીખીને આવો ભાભી ક્યાંકથી. હા છે ને, આ કહેવત છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું ઈ સોનું બધા કરતા સારું. પતી ગયું તમારું લેક્ચર. તો હવે મને તમારી વાતમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. કામ હોય ને એ બોલો. એ જ કે હું રસોડામાં ગઈ હતી ને હમણાં શ્યામુ પાસે અને કીધું હતું કે કોફી ને એવું બનાવવાનું. ના પાડી. તેને પઢાવીને બેહાડ્યો હોય તો પછી નાચ પાડી જાય ને. હા તો બરાબર જ છે ને. જો એ મારું કામ નહીં કરે ને તો ઘરની બહાર કાઢી મૂકીશ ને હું. જોઉં છું કે ઘરની બહાર કેવી રીતે કાઢો છો. ધ્યાન રાખજો, નોકર આ ઘરમાંથી જશે ને તો બધા કામ તમારે કરવાના રહેશે. જોઈ લે છે ને, જો કદાચ આંખમાં મોતિયા ન આવે ને તો. હે ભગવાન, કેવા કેવા માણસો તે દુનિયામાં મોકલ્યા છે. સફોકેશન થાય છે આ ઘરમાં મને. જેમ કે મને પણ થાય છે તારી આ બધી દાદાગીરી ને ભાષણ સાંભળીને. તો ન સાંભળો ને ભાભી. મેં નથી સાંભળવું, પણ શું કરવું? આ એક ઘરમાં એક સાથે હાલતા ને ચાલતા ઠોબડા ભટકાતા હોય એટલે થાય બધી માથાકૂટ. હા, હે ભગવાન. હા તો તમારું કામ ન કર્યું એ કેવા આવ્યા છો તમે? હા, તારા કામવાળાને સમજાવી દેજે કે પહેલાં મારું કામ કરવું પડશે, કેમ કે આ ઘરની મોટી વહુ હું છું. તું તો છે ને પછી આવી. ભલે, કહી દઈશ. બીજું કંઈ કહેવાનું છે? આટલું કરો ને તોય મહેરબાની અમારા પર. પતી ગયું તમારું લેક્ચર. આ કઈ માટીની ભગવાને બનાવેલી છે ખબર નથી પડતી કે, અને કઈ ભાષામાં સમજાવી. રહેવા દો, દાંત પડી જશે. હોશિયારી કરો છો ક્યારની. કહ્યું ને કે કહી દઈશ. અને આમ પણ તમારી ઓકાત તો છે ને નોકર રાખવાની. પૈસા દેવા પડે એટલે નોકર રાખશો નહીં. મફતમાં કોઈ પાસે સેવા કરાવડાવી છે બસ. ઘણા બધા પૈસા છે તારી પાસે કા, એટલે તો નોકર રાખ્યો છે. કેમ કે તારા હાથ તો ભાંગી ગયા છે. એકદમ બિચારીને સુવાળા હાથ કામ કરે તો કદાચ શું કહેવાય ટાંક્યું પડે, કદાચ ચામડી ઉખડી જાય. સહન ન થાય ને તાર દીકરા. મેન્ટલી લેવલ બગડતું જાય છે તમારું ભાભી. એકવાર હોસ્પિટલે જઈ આવજો. એમાં એવું છે ને મીરા કે મેન્ટલી લેવલ બગાડવા પાછળ પૂરેપૂરો તારો સપોર્ટ ને હાથ છે. આ મોટા ભાઈ બોલાવે છે. જો એને પણ એક શાંતિ નથી. જાઉં છું. દોડો. હે ભગવાન, જેઠાણી છે કે દુશ્મન? આવે ત્યારે ભગ કરીએ જ જાય. સીધી વાત તો કરી મેં એને કે જે પૈસા આપે એ કામ કરાવડાવે. આ ક્યાં મર્યો? શીખવવું પડશે કે એનું કામ ન કરે. અરે હા, હવે આ જુઓ
એ પૈસા છે ને તમે એક કામ કરો, ઓફિસ પરથી લઈ લો. અત્યારે હું તમને નહીં આપી શકું, સમજો તમે? હા હા બિલકુલ, કેમ નહીં. હા તો પછી ઓફિસ પરથી તમે જશો એટલે હા બોસ પાસેથી તમને મળી જશે. અને જો એ ના પાડે ને તો સેક્રેટરી પાસે જ લઈ લેજો. એ ના પાડે તો સીએ પાસે જ લઈ લેજો. ટૂંકમાં એ લોકો પાસેથી લઈ લેજો, પછી આપણે હિસાબ સમજી લેશું. હા ભલે. અચ્છા ભાઈ, કામ કરતા રહો. કેમ ઊભો? મારે કામ હતું તમારું. મારું કામ? હા, હા બોલ ને, શું કામ છે? વાત જાણે એમ છે કે જુઓ, મારે થોડી પૈસાની જરૂર હતી. શેના માટે? હા, મારા મમ્મીની તબિયત ખરાબ છે તો એમને હોસ્પિટલ લઈ જવા છે. તમારા લોકોના બહાના કોઈ દિવસ તૂટ્યા નહીં. હા, જુઓ, આ થોડા દિવસ થાય નહીં એટલે કોઈ મમ્મી બીમાર પડે, પછી પપ્પા બીમાર પડે, પછી તમારી ઘરવાળી બીમાર પડે, અને એ બધા બીમાર પડી ગયા હોય, પછી કોઈ બાકી વધ્યું હોય તો એ તમે ભાઈશ્રી, તમને કઈ દુખાવો થાય? હા, જૂના નાટકો બંધ કર. હા, હું તારી વાતમાં નહીં આવું. નાટક આ મમ્મીને સારું થઈ જશે. હા, જા. નાટક નથી કરતો. જો શેઠ, વાત જાણે એવી છે કે મારા મમ્મી કાલે કામ કરતા કરતા એમનાથી પગ લપસ્યો ને એ પડી ગયા. એમના પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. મારા મગજમાં ફ્રેક્ચર આવ્યું છે અને એનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અરે તમને આ ઘરની હાલત તને ખબર છે ને? હા, આ ઘરમાં ઝઘડાઓ સિવાય કાંઈ થતું નથી. આટલા દિવસથી તું જોતો જ હશે ને, મારે ને મોટા ભાઈને બનતું નથી. હા, આ દેરાણી જેઠાણીમાં બનતું નથી. સીધી વાત છે. તો પછી તું સમજવાની કોશિશ કર. અમારા બધાના મગજના ફ્રેક્ચર થયેલા છે. એક સાથે જો ફ્રેક્ચરનું ઓપરેશન કરાવશું ને તો નકામું થઈ જશે. અરે પૂરી વાત તો સાંભળો મારી. તમને જો વિશ્વાસ ના આવતો હોય તો તમે મારી સાથે આવી શકો છો. મારે ક્યાંય આવું નથી ભાઈ. હમણાં પૈસા નથી મારી પાસે. આ તું આવ્યો હોય પહેલા ફોનમાં પૈસાની જ મેટર ચાલતી હતી. એને માંડ સમજાવીને ઓફિસે મોકલું છું પૈસા માટે. તું છે કે મારી પાસે પૈસા માગે છે? અરે નથી તો ક્યાંથી આપવાનું તને? અરે કેટલા જોતા હતા? મારા પગારમાંથી લઈ લેજો ને. પગારમાંથી લઈ લો, પણ કેટલા જોતા હતા? વધારે નહીં, ખાલી 50,000. માણસ જેવો થા ગઈ. હે? હા, 50,000 તો એમ માગે છે અને 5 રૂપિયા માગી લીધા હોય. ખાલી વધારે નહીં, 5 રૂપિયા આપી દો. નથી પૈસા ભાઈ. અરે તમે એટલા મોટા શેઠ છો અને તમારી પાસે 50,000 જેવી નાની રકમ. આ 2 રૂપિયા વાળી ચા પાઈને તું 50,000 રૂપિયા લઈ જા. આ કયો ન્યાય કહેવાય? હે? અરે પાપ લાગશે તને, પાપ. નોકર તમારા ઘરે કામ કરું છું, દિલથી કામ કરું છું અને પૈસા માંગુ છું, પણ 50,000 રૂપિયા તારા વાળવામાં મારે તને કેટલા મહિના સહન કરવું પડશે તે વિચાર્યું છે? હે? આ વગર કામનું ઇન્વેસ્ટમેન્ટ હું શું કામ કરું, અને એ પણ તારી પાછળ? તું મારા કામનો છો કયો? હું તો કાલ તને કાઢી મૂકું. સીધી વાત છે. આ કામ બીજું કોઈ પણ કરી શકે, અને એના માટે થઈને મારે તારા ઉપર 50,000નું રોકાણ કરાય? કોઈ ગાંડો માણસ કે મૂર્ખ માણસ હોય ને એ આવું કરે, બાકી હું નહીં. તમારા અડધા ઝઘડા જો આ ઘરના સોલ્વ કર્યા હોય ને તો એ મેં જ કર્યા છે, કારણ કે ઘરના કામના બાબતે જ અડધા તો ઝઘડા થતા હતા. ઘરના બધા કામ હું કરું છું તો એ માટે તારો આભાર, થેન્ક યુ. આ પર્સ સામે પડ્યું હશે, એમાંથી 500 રૂપિયા ટીપ જોતી હોય તો લઈ લે. જો મારે એટલા નથી જોતા, મારે 50,000 રૂપિયાની જરૂર હતી. પ્લીઝ તમે આપશો તો તમારી મહેરબાની થશે. અરે પ્લીઝ, તમે મારી ભૂલને મને માફ કરો પ્લીઝ. હા, મને શું કામ હેરાન કરો છો? હું તમને હાથ જોડું છું. આવી રીતે ઉઘરાણી નહીં કરો મારી પાસે. તમે મારા ઘરમાં આવ્યા, કામ કરો છો, વ્યવસ્થિત કરો છો, ઘરના સભ્યોને બાંધવા નથી દેતા, બધું સારું કામ કરો છો, પણ તમે જે આ એડવાન્સ પૈસા માગી રહ્યા છો અને આ બધા હિન્દી ફિલ્મોમાં બતાવે એવી રીતે તમે તમારા મમ્મીને જે બીમાર પાડી, જે ફ્રેક્ચર થયું છે ને, હાથમાં કે પગમાં? પગમાં. પગમાં? હા, ફ્રેક્ચર તો પગમાં થાય કે એવું જરૂરી ના હોય ને. અરે તો તમે ચાલી શકો છો મારી સાથે, હું બતાવું ને તમને. અરે ના ના ના, મારે નથી આવવું. તમે તમારા હાથે સમજવાની બિલ દઈ દેજો. કોશિશ કર ભાઈ. જો મારી પાસે અત્યારે પૈસા નથી ને, મારી પાસે બીજા ઘણા બધા કામ પડ્યા છે. તું મારી પાસે ખોટા ફાલતુ પૈસા માગી રહ્યો છે અને હું કોઈ મદદ કરું એમ નથી. આ મહિને તને પગાર આપવાનો થશે ને
ત્યારે પણ મારે કોઈ પાસે ગોતીને તને આપવા પડશે. વિચાર કર, આટલી કડકાઈ ચાલે છે. અને અત્યારે જે બિઝનેસની અંદર લોસ ચાલી રહ્યો છે, અમારા પાર્ટનરો વચ્ચે જે મગજમારી ચાલી રહી છે, આ બધી વસ્તુ તને કેમ સમજાવવાની મારે? હે, તું કઈ હું નોકર છું કે તું નોકર છે? મારે તને બધા જવાબ દેવાના? ના ના, એવું ક્યાં કીધું મેં તમને? મેં તો એક નાનકડી મદદ માંગી તમારી પાસે. જો કરી શકો તો સારી વાત છે, બાકી તો બીજું તો શું કરી શકવાનું. કીધું તો ખરા, પર્સમાંથી 500 રૂપિયા લઈ લે, બીજું વધારે કઈ મદદ ના કરી શકું. 50,000 રૂપિયા તો ખીચામાં મેં તો હમણાંથી તો જોયા જ નથી. 50,000 નો કેટલો થપ્પો થાય એ પણ નથી જોયું. બોલ. સારું. હા ને, બીજી ચા બનાવજે જે ખાલી મસ્ત. જબરો માણસ છે ભાઈ, 50,000 રૂપિયા ક્યાંથી લાવવાનો? તો ધંધો ચાલતો નથી ને. હા, લ્યો મોટા. હા શેઠ. હા બોલ નહીં, બેસ બેસ. શું કામ હતું? કંઈ કામ છે? હા હા, એ લાગ્યું તું ઊભો રહીને વાત કરતો તો એ હિસાબે કે કંઈ કામ જ હશે. હા બોલ, શું કામ હતું? વાત એવી છે કે મારા મમ્મીને લઈને મારે હોસ્પિટલ જવું પડે એમ છે. કેમ? શું થયું? અચાનક હોસ્પિટલ જવું પડશે એટલે? મારા મમ્મી કામ કરતા કરતા એમનો પગ લપસી ગયો અને એમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અરે અને ડૉક્ટરે કીધું છે કે એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અને ઓપરેશનમાં નહીં તો 50,000નો ખર્ચો આવશે. પણ કેમ અચાનક? કોણ છે ત્યાં અત્યારે સાથે એની? હોસ્પિટલમાં છે, ઘરે છે, શું છે અત્યારે? અત્યારે તો દવા લીધી છે અને ઘરે છે. અચ્છા. પણ ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન તો કરાવવું જ પડશે, દવાથી સારું નહીં થાય. અરે આ તો તકલીફ આવી ગઈ યાર અચાનક સીધી. તો કોણ છે એની સાથે? ઘરે કોઈ છે કે એકલા છે? મારી બેન છે એક. પણ જો શેઠ, સાચું કહું ને તો મને પૈસાની જરૂર છે. અત્યારે હાલમાં મારી પાસે પૈસા નથી. અને જો જલ્દીથી જલ્દી મારા મમ્મીનું ઓપરેશન નહીં કરાવ્યું ને તો ભગવાન ના કરે ને કંઈક એમને થઈ ગયું ને તો. અરે શાંતિ રાખ, શાંતિ રાખ, બધું સારું થઈ જશે. કઈ હોસ્પિટલમાં અને કઈ જગ્યાએ બતાવ્યું છે? યુનિટી હોસ્પિટલ. તો આ બધું સાચું બોલે છે ને? ખોટું તો? ના શેઠ, હું સાચું બોલું છું. હું કંઈ ખોટું નથી બોલતો. તમને જો વિશ્વાસ ના થતો હોય તો તમે મારી સાથે આવી શકો છો. અને જો મદદ કરવા માંગતા હોય તો તમારા હાથે જ તમે હોસ્પિટલનું બિલ ભરી શકો છો. અરે ના ના, તારી વાત સાચી લાગે છે. અને જો તું ચિંતા નહીં કર, અને ઘરે બેન અને મમ્મી સાથે તું વાત કરી લે, અને જ્યારે તારે જવાનું થાય ને ત્યારે મને કહેજે, એટલે હું પૈસા આપીશ તને, લેતો જજે. શું તમે તમે મદદ કરશો મારી? હા હા, તું ચિંતા નહીં કર. અને વ્યવસ્થિત મમ્મીનું ઓપરેશન કરાવી અને ઘરે પાછા ન આવે ને ત્યાં સુધી તું અહીંયા પણ રજા રાખજે, અને બિલકુલ રેડી થઈ જાય પછી આવજે, ઠીક છે? સારું સારું શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં હાથ ન જોડવાના હોય. એક માણસ જ બીજા માણસની મદદ કરતું હોય છે ને. ના શેઠ, બધા તમારા જેવા નથી હોતા. હા, તમારા નાના ભાઈને જ લઈ લો ને. મેં એમને પણ વાત કરી હતી, પણ એમણે ના તો મારી વાત ઉપર વિશ્વાસ કર્યો અને ના તો મારી મદદ કરી. ઉલટાની મારી હસી ઉડાડીને મને રૂમની બહાર કાઢી મૂક્યો. ઘણા એવા હોય છે માણસને સમજી નથી શકતા. પણ તારી આ સચ્ચાઈ, તારી આ વાત ખરેખર મને યોગ્ય લાગી, એટલા માટે જ હું તારી મદદ કરું છું. તું આરામથી નિસંકોચપણે જવાની તૈયારી કર, અને
તું જા ત્યારે પૈસા મારી પાસેથી લેતો જજે, ઠીક છે? સારું. અને હું શું કહું છું, હા થોડું ગળું મારું ખરાબ જેવું લાગે છે, સરસ આદુ નાખીને એક ચા બનાવી દે ને મને. અરે હા હા કેમ નહીં, આદુ એળસી અને લવિંગ બધું નાખીને મસ્ત બનાવી દો. સારું સારું. હા. ખરેખર લોકોને આ દવાખાનું થોડી જ વારમાં એવી પરિસ્થિતિમાં મૂકી દે છે કે ન થવાનું થઈ જાય. અને આ સાગર કેટલી મોટી આસ લઈને મારી પાસે આવ્યો હતો, કદાચ શેઠ મારી મદદ કરશે અને મારું કામ થઈ જશે. થેન્ક યુ ભગવાન કે તે મને એ કાબિલ બનાવ્યો છે કે હું આવી રીતે મદદ કરી શકું છું. થેન્ક યુ ભગવાન. જુઓ ને આ ભાભી આખો દિવસ મારું લોહી પીયા કરે છે. નોકર રાખ્યો ને છતાં પણ કંઈ કામ તો કરતા નથી, અને મારે પણ ઘરના કામ કરવા પડે છે. હવે તો એમ થાય છે ને કે આ નોકરને છૂટો કરી દો. ભાભીને કામ કરવું હોય તો કરશે, ને તો કંઈ નહીં. જુઓ, હા તમને એક વાત કહી દઉં કે હા તમે છે ને હા શર્મા સાહેબને મળી લેજો એકવાર, અને એની સાથે વાત કરી લેજો. હા ને? હા મારો ફોન બંધ કરું છું. હા શું કામ ફોન બંધ કરવો છે? અને અહીંયા વાત કરું છું તો ફોનમાં વાત કરવાની ક્યાં જરૂર છે? પહેલા મારી વાતનો જવાબ નહીં આપે અને પોતાની વાતોમાં ધ્યાન આપશે. તમને કહું છું. અરે શું છે? ક્યારની લોહી પીવે છે? સમજાતું નથી કે દુખાવો શું છે તમને લોકોને? જ્યારે હોય ત્યારે કઈ ને કઈ મગજમારી હોય છે. આ ચામાંથી મગજમારી થાય, મીઠામાંથી મગજમારી થાય, હા પાણીના ગ્લાસમાંથી મગજમારી થાય. આ કઈ મગજમારી કહેવાય? તો હું કરું છું, ભાભી કરે છે મગજમારી. હા ભલે કરે, તું એ જ લાયક છો. સહન કરતા શીખ થોડું. જીવનમાં સહન કરતા આવડ્યું નહીં ક્યારે. અચ્છા, તમને આવડે છે સહન કરતા? બે શબ્દો શું કયા? આ ઉકળી ગયા છો. હા તો ઉકલી જઈશ, અને ઉકલી પણ જઈશ. હા સાંભળવું છે ને તારે? હું તો કહું છું કે આપણાથી બહુ સહન ન થાય ને તો ભગવાનને કહેવાય બોલાવી લે. તમે આવી વાતો કેમ કરો છો? શું થયું છે? જો મારું મગજ ઠેકાણે નથી, પ્લીઝ સમજવાની કોશિશ કર. અત્યારે મારે છે ને આ કોઈ ઘરની માથાકૂટમાં પડવું નથી. હું છોડને. શું થયું એ તો કયો. કાંઈ નથી થયું. દરેક વાત કહેવી જરૂરી નથી હોતી. તમને તો એક નાનો અમથો પ્રોબ્લેમ હોય એટલે બસ આવી જાઓ કહેવા માટે કે જુઓ જુઓ મને તો આમ થયું છે. અને હસબન્ડને ગમે એટલા પ્રોબ્લેમ હોય, બચારો કહી ન શકે કે મને કેટલી તકલીફ પડે છે, મને કેટલી તકલીફો છે, હું શું કરી રહ્યો છું, હું શું કરવા માંગુ છું. સોરી આદિ, મને ખબર નહોતી કે ખરેખર તમે આટલા ગુસ્સે થશો. આઈ એમ સોરી. શું થયું છે? ઇટ્સ ઓકે, કાંઈ થયું નથી. ઓફિસની વાત છે, બીજું કંઈ નહીં. હા પણ તમે મને કહી શકો ને, બિઝનેસમાં કાંઈ પ્રોબ્લેમ છે? ના કહેવું હોય તો જાણવું જરૂરી છે. હા તો પછી ઠીક છે, ના કહેતા. અને હવે હું પણ કાંઈ નહીં કહું. આઈ મીન ટુ સે, ભાભી સાથે ઝઘડો થશે ને તો હું સોલ્વ કરી લઈશ, તમને નહીં કહું. બરાબર છે, એકદમ બરાબર છે. તમે ઝઘડો કરો તો તમે જાતે સોલ્વ કરો. હા મારા સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. હા ખબર પડી મને. હવે હું શું કહું છું, આપણે નોકરને રજા આપી દઈએ. આપી દે ને, એમ પણ હવે કાંઈની જરૂર નથી. અને હવે આવતો મહિનો ખબર નહીં કેવો જશે કે એને પગાર આપણે દઈ શકશું કે નહીં દઈ શકીએ. કે પગાર નહીં આપી શકીએ એટલે મારો કહેવાનો મતલબ કે ખર્ચો વધારી જ રહ્યા છીએ ને. હા હા ખબર નહીં કેમ તારા મોઢામાંથી 10,000 રૂપિયા આપીશું. 10,000 રૂપિયાનો પગાર હોતો હશે, એનું મોઢું જોયું છે? પણ એને મેં ઓછો પગાર કર્યો તો એ જતો હતો, અને એને રોકવા માટે મને આ સૂઝ્યું તો મેં એ કર્યું. પેલા જણાય જોવાય, કોકને પૂછાય કે એટલો પગાર આપી શકાય, પછી કોકને કહેવાય. ડાયરેક્ટલી નક્કી ન કરી નખાય કે 10,000 રૂપિયા આપી દઈશ. હા તો હવે તો પતી ગઈ ને એ વાત. આપી દેશું રજા એને, બીજું શું. હું કરીશ ઘરના કામ. આમ પણ હું તો આ ઘરમાં કામ કરવા જ આવી હતી ને. સારું કહેવાય. તને 5,000 આપીશ. સેના કામ કરવાનું? 5,000માં આખા ઘરનું કામ હું ક્યારેય નહીં. તો આમ તો મફતમાં તો કરવા જ પડશે. 5,000 કઈ ખોટા નહોતા. 5,000 બરાબર છે. 5,000 આપજો મને, હું બધું જ કામ કરી નાખીશ.
ફરી પાછું ચાલુ થઈ જશે તારું, તું રહેવા દે. તને થોડી વાર આમ મૌન બેસતા આવડે શાંતિથી? બેસતો 1 2 3 4 5. વાહ, હા બોલો. હા, ગોળ પતી ગયો છે. એક મિનિટ, રસોડામાં હું ઊભી છું તો તમે સેજ પણ આમ નજર ન કરી શકો કે મારી ઘરવાળી આ રસોડામાં ઊભી છે તો જરાક સ્માઇલ પણ આપીને જાઓ. એટલા વર્ષથી તો હું સ્માઇલ આપું છું, સામું જોઉં છું. હવે શું જોવાનું ને શું સ્માઇલ આપવાની હવે? વાહ, અમારા મમ્મી જે કહેતા હતા ને એ વાત બરાબર જ હતી કે 9 દિવસ જ હોય. આ નવા લગ્ન થયા ને તો તમે કેવા સ્માઇલ આપીને કહેતા હતા હું અહીંયા જાઉં છું, આ કામ કરવાનું છે, તું આવવાની છો, તારે આવવું જ પડશે. હવે આ થોડા વર્ષો ગયા શું ત્યાં તો બધું ભૂલી ગયા. એમ જ હોય. હવે બધું ચાલ્યા કરે. બોલ શું કામ શું છે કે ને? ખાલી સ્માઇલ આપવા માટે જ બોલાવ્યો તો હું તને સ્માઇલ આપી દઉં. હે પતી ગયું? ના આટલાથી નથી પતી જતું, પણ થોડુંક ઘરમાં ધ્યાન આપતા થાવ ને. ઘરમાં ધ્યાન તો આપું છું, આનીથી વિશેષ કેટલું ધ્યાન આપું? તમે હમણાંથી કંઈ ઘરમાં નોટિસ કર્યું છે? હમણાંથી ઘરમાં નોટિસ? હા, તું પેલા અઠવાડિયામાં 2 વખત શાક લેવા જતી, હવે 3 વખત જાય છે. હા, એ નોટિસ થયું મારે. એ વાતની નથી વાત કરતી હું ઘરના વ્યક્તિ પરની વાત કરું છું. વ્યક્તિ પરની? આમ તો જોવા જઈએ તો તું જેવી જાડી હતી એવી ને એવી જાડી છો, જરા પણ દુબળી નથી થઈ. તો કોની વાત કરે છે તું? તમે કેમ બધી મજાકમાં વાત લ્યો છો? તો પણ તું વાત જ એવી કરે છે. શું છે? તું ચોખવટવાળી વાત કર તો મને ખબર પડે કઈ. તમારા આદિની વાત કરું છું, એટલે કે મારા દિયરની. શું થયું છે વળી આદિને? હા, ઘણા દિવસે મેં જોયા છે કે એ સૂનમૂન બેઠા હોય છે, કોઈની સાથે વાત નથી કરતા. હું એમને ઘણી વખત પૂછવાનો પણ પ્રયત્ન કરું છું કે આદિભાઈ શું થયું છે, કંઈ તકલીફ હોય તો મને કહો, પણ કોઈ વાતનો જવાબ પણ નથી સરખો આપતા. હા, કંઈ તકલીફમાં તો નહીં હોય ને? અરે ભાઈ, એ શું તકલીફમાં હોવાનો? એ આખા ગામને તકલીફમાં લાવી દેવો છે. એ શું તકલીફમાં આવશે? આ બધું તમારું વહેમ છે. જ્યારે કોઈ તકલીફમાં હોય ને ત્યારે એના ચહેરાના હાવભાવ જ કહી દે છે. નહીંતર ખબર છે ને, આ આદિભાઈ જ્યારે નીચેથી આ પહેલા માળે આવે ને ત્યાં બધાને ખબર પડી જતી આ હિરલબેનનો દિયર આવ્યો, પણ હવે હમણાંથી તો ખબર પણ નથી પડતી. એ રૂમમાં આરામ કરવા જતા રહે ને તો પણ. હવે હોય આ કામકાજના ટેન્શન હોય ત્યારે હું પણ તારી ઉપર ગુસ્સે નથી થઈ જતો. જ્યારે ઓફિસનું કામનું ટેન્શન હોય એવી રીતને કાંઈ ટેન્શન હશે તો કદાચ હમણાં મગજ ત્યાં ડાયવર્ટ કર્યું હશે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તને કદાચ એવું લાગતું હોય ને તો તું એકવાર મીરાને પૂછી જો, એટલે મીરા તને કહેશે કે શું થયું છે, એની બે વચ્ચે ઝઘડો થયો છે કે કામનું કાંઈ ટેન્શન છે કે બીજું કાંઈ છે, બધી ખબર પડી જશે. અરે ના, મારે મીરાને કાંઈ પૂછવું નથી. એ તો તમને ખબર જ છે ને કે મીરા અને મારે 36નો આંકડો છે. અમારે ક્યારેય એની યાર મેળ નહીં પડે. જેમ તારે અને મીરાને 36નો આંકડો છે ને એમ મારે અને આદિને પણ 72નો આંકડો છે. કેટલાનો? 72નો. હું જે પણ પૂછું ને એના એ ઊંધા જવાબ આપે, એટલે એને પૂછવું ને એની પાસે કાંઈ વાત કરવી ને એ મને યોગ્ય નથી લાગતો. તને તો તમને એવું લાગે છે કે તમે તમારા ભાઈને આ રીતના ચિંતામાં રાખશો, કંઈ તકલીફમાં વધારે હશે ને તો કાંઈ પણ થશે ને તો તમે જવાબદાર રહેશો. હવે એમાં શું જવાબદાર હોય? એને જો ટેન્શન હોય તો એ સામેથી ન કહી શકે આપણને. આપણે કાંઈ એના દુશ્મન તો નથી, આપણે એના સગા ભાઈ છીએ. તું એની ભાભી છો, એને કાંઈ એવું લાગતું હોય તો ચોક્કસ કહેશે કે ભાઈ મારે આ ટેન્શન છે. હું એને પૂછું તો જ એ કહેશે એવું તો છે નહીં. એવું જ હોય. આ તમારા સ્વભાવની ખબર જ છે ને આદિભાઈને, એટલે કંઈ કહી નહીં શકતા હોય પણ તમને પૂછવામાં કંઈ જાય છે? આ બાપના ગયા પછી, માના ગયા પછી આ જવાબદારી મોટા ભાઈની હોય છે. જો તને ચોખવટવાળી વાત કરી દઉં, હું આદિને પૂછવાનો નથી. તારે જો પૂછવું હોય ને તો એને પૂછી લેજે અને પૂછજે કે શું તકલીફ છે, અને પછી તું મને કહી દેજે, પણ હું આદિને પૂછીશ નહીં. ક્લિયર? હવે તારું પત્યું તો હું જાઉં. પણ સાચું કહું ને
તો આ વાતને સિરિયસ લ્યો ને. આ તમારો ભાઈ છે, કંઈ દુશ્મન તો નથી ને. હવે તમે સામેથી પૂછી લેશો કે ભાઈ શું તકલીફ છે, આ તારી સાથે હું ઊભો છું, તો એમાં કંઈ તમારું ઘસાઈ નહીં જાય. જો મેં પહેલાં પણ તને કીધું અને હજી પણ કહું છું, જે તકલીફ છે એ તારે જો પૂછવું હોય ને તો પૂછી લેજે. હું આદિને પૂછીશ નહીં. સમજી ગઈ ને? આ માણસ પણ ખરો છે, પોતાના ભાઈની તકલીફ કીધી હે ને તો પણ એ પૂછી નથી શકતા. મોટાભાઈ, મારે થોડા રૂપિયાની જરૂર છે. મને રૂપિયા આપો. તમે જેટલા પણ બચત કર્યા હોય અત્યાર સુધી, તમારી પાસે જે કંઈ પણ હોય ને બધું આપી દે. મસ્તી નથી કરતો હું. તને શું લાગે છે કે મારી પાસે આમ ઝાડું ઉગાવેલું છે કે હું ખેંચી ખેંચીને બધી બચત કરું? ઘરમાં ખર્ચો થાય, જેટલા કમાઉં છું એમ સામો ખર્ચો પણ થાય છે ને ઘરમાં. બધી ખબર છે મને કે તમે પૈસા બચાવો છો અને તમારી પાસે ઘણા બધા રૂપિયા છે. અત્યારે મારે જરૂર છે, હું તમને થોડા સમય પછી રૂપિયા પાછા આપી દઈશ. અને મને ખબર પડી છે કે આ પેલા નોકરને તમે 50,000 રૂપિયા આપ્યા. ક્યાંથી લાવ્યા 50,000 રૂપિયા? આ હું માગી માગીને તૂટી ગયો. આ લાઇટ બિલ, ગેસ બિલ ભરવાનું કઈ કઈને થાકી ગયો તો એની માટે તમારી પાસે રૂપિયા નહોતા. આ હિસાબ નથી થયો, આ નથી થયું, તે નથી થયું, અને આને તમે એક ગાયે 50,000 રૂપિયા આપી શક્યા. જો એની પોઝિશન જ એવી હતી કે મારે મજબૂરીમાં એની મદદ કરવી પડી, કેમ કે એમના મમ્મી હોસ્પિટલમાં દાખલ કરવા પડે એમ હતા, ઓપરેશન કરાવવું પડે એમ હતું, અને એની લાચારી જોઈને મને લાગ્યું કે મારે ગમે તેમ કરીને એની મદદ કરવી જોઈએ. ખોટા માણસની વાતોમાં તરત આવી જાઉં છું. હું સાચો છું છતાંય મારી વાતમાં નહીં આવવાનું. ચાલો, હા, મારો પગ ભાંગી ગયો છે, મારે અત્યારે હોસ્પિટલ જવું પડે એમ છે. હા, એક પેટમાં ગાંઠ પણ થઈ છે, એનું ઓપરેશન કરાવવાનું છે. એટલા માટે મારે રૂપિયાની બહુ જરૂર છે. મને રૂપિયા આપો. પૈસા માગવા માટેનું કોઈ રીઝન હોવું જોઈએ, કોઈ સાચી વાત હોવી જોઈએ કે મારે આ માટે પૈસા જોઈએ. આ મારો પગ, બંને પગ સાજે સારા છે અને તું કે મારો પગ ભાંગ્યો છે, મારે પૈસા જોઈએ. પેટમાં ગાંઠ છે, મારે પૈસા જોઈએ. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે. હું પણ હમણાં એક સમય વિચારતો હતો કે તારા ભાભી મને કહેતા હતા કે આદિભાઈની હમણાં થોડું મૂડ ખરાબ છે, ઘણા ટાઈમથી ટેન્શનમાં રહે છે, તમે એને પૂછો કે શું ટેન્શનમાં છે. થેન્ક યુ. બેસ બેસ. મને એ ટાઈમે થોડો વિચાર આવ્યો કે હું કદાચ તને પૂછું કે ભાઈ તારે શું ટેન્શન છે, પણ તારું એટીટ્યુડ, તારી વાત, તારી મારી સાથેનો જે પ્રેમ છે એ તો દેખાય જ છે. એ ખબર જ છે તમે કે છેલ્લા થોડા સમયથી આપણે બધું સરખું ચાલે છે. બાકી એકબીજાને કોઈ દિવસ કોઈ આપણે બોલાવતા પણ નથી અને વડકા સિવાય કંઈ બોલવાનું આવતું પણ નથી. અને તું શું બેસી ગયો? આને શું બેસાડવાની જરૂર છે? હા, અને આ ભાઈએ જે પૈસા આપ્યા છે પાછા આપ. હાલ 50,000 રૂપિયા લાવ પાછા. તું કેવી રીતે વાત કરે છે એની સાથે તને ભાન પડે છે કે નહીં? કેવી રીતે એટલે? રૂપિયા લઈ ગયો છે તો પાછા માંગુ છું. અરે આ મારા શેઠ આપી દઈશ ને, ક્યાં લઈને વયો જવાનો છું? તું ચિંતા નહીં કર. આનો સ્વભાવ એવો છે એટલે કહે છે એની શું મજબૂરી છે, શું પ્રોબ્લેમ છે એ તું જાણ્યા જોયા વગર સીધે સીધો. મારી શું પ્રોબ્લેમ છે, મારી શું મજબૂરી છે એ પણ જાણવાની કોશિશ તમે કરશો. જો મારે મોટાભાઈ, મારે આ મકાન વેચી નાખવું છે. શું ગાંડા જેવી વાત કરે છે? આ મકાન વેચીને પછી રહેવા ક્યાં જશું? જ્યાં જવું હોય ત્યાં જઈએ. એમ પણ આ મકાનના હવે થોડા ઘણા હપ્તા બાકી હશે તો રૂપિયા તો આવવાના જ છે. બંને ભાઈ ભાગ પાડી લેશું અને તમારે જ્યાં રહેવું હોય ત્યાં તમે રહેજો, મારે જ્યાં જવું હશે ત્યાં હું જઈશ. આમ પણ કોઈ વચ્ચે બનતું તો છે નહીં. આ ભાભી અને મીરા વચ્ચે, એના વચ્ચે પણ અનબન રહે છે. ભેગા રહીને કંઈ ફાયદો નથી. તો પછી આમ પણ મારે જરૂર છે પૈસાની. તમે હા પાડી દો ને ખાલી. પણ તું મને કહીશ કે તારે શું પ્રોબ્લેમ છે, શેના માટે એટલી બધી ઇમરજન્સી પૈસાની જરૂર પડી, તું કહીશ તો મને ખબર પડશે ને. નુકસાન ગયું છે ધંધામાં. હા, હું કહું તું શું કહીશ? કઈ નહીં, ના ના બોલ ને. કઈ નહીં. તું ના એનીથી ગભરાય નહીં. તું મને કે શું કહેવા માંગે છે? વાત જાણે એમ છે કે હા, નાના શેઠને પોતાના ધંધામાં બહુ મોટો લોસ ગયો છે અને લેણદારોના ફોન ઉપર ફોન આવે છે. અત્યારે નાના શેઠ પાસે કંઈ પૈસા નથી એટલે તમારી પાસે પૈસા માંગે છે.
શું વાત કરે છે? તને કેવી રીતે ખબર પડી આ બધી? સાંભળતો હોય છુપાઈ છુપાઈને વાતો. ઘરમાં કોણ શું કરે છે શું નહીં એ જ જોતો હોય છે. આ કામ ઓછું ને પારકી પંચાયત જાજી કરે છે. અરે નાના એવું નથી. આ તો એકવાર તમને ફોન ઉપર વાત કરતા જોયા હતા. હા ચાલો, સાંભળી લીધું તમે? હવે તમે મને મદદ કરશો? મારે 10 લાખ રૂપિયા અત્યારે ભરવા પડે એમ છે. જો રૂપિયા નહીં ભરું તો એ લોકો છે ને ખબર નહીં શું કરશે. હા, તમે સમજવાની કોશિશ કરો ભાઈ. મારે પૈસાની જરૂર છે. પ્લીઝ તમે મને આ મકાન વેચવામાં હેલ્પ કરો, કા પછી તમે રૂપિયા આપો. અરે હું કઈ ટાટા બિરલા કે અંબાણીનો દીકરો નથી કે મારા ઘરની અંદર કરોડ કે 2 કરોડ રૂપિયા કેશ પડ્યા હોય એમાંથી હું તને કાઢીને 10 લાખ રૂપિયા આપી દઉં. હું પણ તારી જેમ નાનો મોટો ધંધો કરું છું, એમાં રળું છું અને ઘરનો ખર્ચો થાય છે. બચત કરું તો કદાચ 25-50 હજાર રૂપિયાની વાત, 10 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું અને તને આપું? તો હું શું કરીશ? વિચાર કરો, મારા પાર્ટનરો જે હતા એ બધા ભાગી ગયા છે. આ બધા રૂપિયા મારે ભરવાના આવ્યા છે. તો મગજ ઠેકાણે રાખીને ધંધો કરતા વખતે વિચારવાનું હોય. કેવા લોકોને પાર્ટનર બનાવે છે, કોની સાથે કેવો ધંધો કરે છે અને શું ધંધો કરે છે. હા, મને લાગે છે કે બધાને ઘરબાર વગરનું થવું પડશે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. જો નાના શેઠ, મોટા શેઠ, હું કંઈ કહું? હા, તું શું બોલવાનો? હે, બુદ્ધિ છે તારામાં? તું શાંતિ રાખીશ પહેલા. એ શું કહેવા માંગે છે તે? હા, શું કહેવાનું? નાના શેઠને 10 લાખની નુકસાની ગઈ છે ને. હા, એ તો આપણે સાંભળ્યું હમણાં. જો તમારે પૈસાની જરૂર હોય ને મોટા શેઠ, તો હું પૈસા આપી શકું એમ છું. અરે પણ શું વાત કરે ભાઈ? 10,000 રૂપિયા નથી જોતા, 10 લાખ રૂપિયા જોઈએ છે. ભાઈએ નુકસાની કરી છે ધંધામાં, એના માટે. મને ખબર છે 10 લાખ રૂપિયા ને. જો વાત એવી છે કે ગામડે, હા, મારા બાપ દાદાની જમીન છે જે મારા પપ્પાની છેલ્લી નિશાની છે. જો પૈસાની જરૂર હોય ને તો એ જમીન હું વેચી નાખું અને એમાંથી જે પૈસા આવે ને એ પૈસા હું તમને આપી શકું. જોયું ને, તું એના માટે કેવા કેવા શબ્દ પ્રયોગ કરતો હતો, કેવી વાતો કરતો હતો એના માટે, અને તારા માટે કેટલું સારું વિચારે છે. તું સમજી? આની સાથે તારો કોઈ સંબંધ નથી લાગણીનો કે નથી લોહીનો, છતાં પણ તારા માટે આટલું સારું વિચારે છે. જોયું ને, મેં આની મદદ શું કામ કરી હતી? બસ આ જ માટે કે આ ભલે પૈસાથી ગરીબ હોય પણ દિલથી ખૂબ અમીર વ્યક્તિ છે. આ એનું આ જીવતું જાગતું સબૂત તારી સામે છે. સાચું બોલે જ તું. તમને નકરે મારી વાત ક્યારે સાચી લાગી છે? મારા મમ્મી વખતે કીધું હતું એમ. જો સાચું ના લાગતું હોય તો ચાલો મારા ગામડે, બતાવી દઉં તમને મારી જમીન, અને તમારા ધ્યાનમાં કોઈ સારો એવો ખરીદદાર હોય તો વેચી નાખીએ. સોરી, હું તને સમજી ન શક્યો. સાચું કહું તો હું છેલ્લા કેટલાય દિવસથી ટેન્શનમાં હતો. જે દિવસે તું રૂપિયા માંગવા આવ્યો હતો ત્યારે પણ એ જ મગજમારી ચાલી રહી હતી. આ એક પાર્ટનરશિપ નોખી કરવાનું કહેતો હતો અને એક ધંધો વધારવાનું કહેતો હતો. છેલ્લે એ બંને તો ભાગી ગયા અને ફસાઈ હું ગયો. હા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તારી પાસે જમીન અને તું અમારી મદદ કરીશ. ખરેખર તો હું તારી મદદ ન કરી શક્યો, પણ તે મને મદદ કરીને. જો શેઠ, ખોટું ના લગાડતા પણ એક વાત જરૂર કહીશ કે મદદ કરવા માટે પૈસો નહીં પણ મોટું દિલ હોવું બહુ જરૂરી છે. બાકી કરોડો રૂપિયા હોય ને તો પણ એ વ્યક્તિ મદદ નથી કરી શકતો, અને ખીચામાં 5 રૂપિયા પણ ના હોય ને એ મદદ કરીને જતો રહે છે. હા, સાચી વાત છે. હા, એકદમ સાચી વાત. આઈ એમ સોરી. તમારે છે ને ટેન્શન લેવાની જરૂર નથી. હું વેચી નાખીશ ને, અને જ્યારે તમારી પાસે જોગવાઈ થાય ત્યારે આપી દેજો. થેન્ક યુ. ના ના, શાબાશ સાગર, ખરેખર તે આજે સાબિત કરી દીધું છે કે
પૈસાથી ભલે ગમે તેટલો અમીર હોય પણ દિલથી અમીર હોવું ખૂબ જરૂરી છે અને આ વાત તે સાબિત કરી દીધી છે. તે આ વાત કીધી ને એ જ અમારા માટે મોટી વાત છે. તું ચિંતા નહીં કર હાદી, હું કંઈ ને કંઈ બંદોબસ્ત કરી અને તારા ધંધામાં જેને પણ પૈસા આપવાના છે ને એનું સેટિંગ હું કરી દઈશ. સારું ભાઈ.